આવું થઈ જાય તો અસલ સેવાનું ફળ મળે. ફળ તો મળશે સેવાનું. સ્વાર્થથી કરશો તોય પુણ્ય તો મળવાનું. દાન કરશો સ્વાર્થથી કે પુણ્યની આશાએ નામ કમાવા, તોય તે દાન કરો એટલે એનું ફળ સ્વરૂપ તમને કોઈ બી રૂપે સુખ પ્રદાન થશે ને. તમે 100 રૂપિયાનું દાન કર્યું હોય તો 100 ના 500 તો થશે ને. આ સિદ્ધાંત છે, સિદ્ધાંત છે. અને જો નિસ્વાર્થ ભાવે કરી દીધું તો 100 ના કરોડ થઈ જાય. 100 ના કરોડ નિસ્વાર્થ ભાવે. મારું ધર્મ છે, મારું કર્તવ્ય છે, મારું આ કરવું મારી ફરજ છે. કોઈ વાવા કરે ના કરે, કોઈ ગુણગાન ગાય ના ગાય, કોઈ નોંધ લે ના લે. આ હું ગાદી કરું છું, સેવા થાય છે. હું દુનિયા નોંધ લેવા માટે નહીં કરતી આ બધું. કોઈ દા પ્રસાદી બતાવું છું, કોઈ દા જોવો છો વિડીયો. આ ઉદ્યોગ બનાવ્યું આખું ઉત્તરાયણે, આટલું મોટું, એટલું મોટું ઉદ્યોગ બનાવ્યું. તપેલા મતલબ આખા ગુજરાતમાં ચોય એટલું ઉદ્યોગ નહીં બન્યું હોય એટલું મારા ધામમાં ઉદ્યોગ બન્યું. ઉત્તરાયણ પહેલા બન્યું ને, છતાંય મેં ઉદ્યોગ બતાવ્યું નહીં. તો બતાવું નહીં, જોઈ લો મેં મારા ભક્તોને ઉદ્યોગ ખવડાવ્યું. અરે ઉદ્યોગ ખાધું તમે જોણો નું માતા જોણો. તમે ખુશ, હું માતા ખુશ. મારા શું બીજા લેવા કે મારા બધાને બતાવી લાવ હું આવું બતાવીશ તો કોઈક દાન કરશે. એવી આશા નહીં મને માતા. હું આવું બતાવીશ કે જો અહીં દર રવિવારે લાખો લોકોની પ્રસાદી થાય છે, ભક્તો જમો છે, તો આવું બતાવીએ તો લાવો ને કોકને દાન કરવાની પ્રેરણા થાય. મને એની આશા નહીં. મને એની આશા, મારો રામ બેઠો તો મારે કોઈને કહેવાની જરૂર પડતી જ નહીં. સમજ્યા? એટલે હું નહીં કહેતી કે નહીં બતા. હા, અમુક વિડીયો મૂકવા આવું છું એટલે આ જાનવરોના એમ્બ્યુલન્સના સેવાના ખવડાવવાના વિડીયો કેમ મૂકવામાં આવે છે જોયા હશે ઘણાએ. તો તમે એ જોઈને તમે આજ ઘેર ગાયને ખવડાવતા થઈ ગયા. તમારો નાનો દીકરો બોલો આજ રોટલી લઈને ગાયને ખવડાવતો હશે. આટલો દીકરો હું જોઉં